इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। ધાનેરાના વયોવૃદ્ધ પત્રકાર શ્રી સંઘવીના જન્મદિવસની પ્રેસ મીડિયા દ્વારા ઉજવણી કરાઈ। ધાનેરાના વરિષ્ઠ પત્રકાર તંત્રી સંઘના પ્રમુખ ગગનવાણી સાપ્તાહિકના તંત્રી કોમી એકતાના પ્રખર હિમાયતી અને રાષ્ટ્ર પ્રતિ સમર્પિત એવા જેમની કલમથી એક સમય ધાનેરાનું વડલો બોલે હે નામે ચાલતી કોલમથી ખોટું કરતા સરકારી બાબુઓ, રાજકારણીઓ અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ જતો। લોકો આતુરતાથી તેમના અંકની રાહ જોતા હતા। સમાજ સેવામાં હંમેશા અગ્રેસર આજે 77 વર્ષમાં પ્રવેશતા શ્રી મહેન્દ્ર ચંદુલાલ સંઘવી હાલ પણ સતત કાર્યરત છે, તેમજ ધાનેરા જૈન સમાજમાં આગવી પ્રતિભા ધરાવે છે। અનેક સંસ્થાઓ સાથે જોડાઈ લોક સેવા કરી રહ્યા છે। આ 01/01/2024 ના રોજ ધાનેરા મીડિયા દ્વારા તેમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો। તેમણે સૌપ્રથમ પત્રકાર ક્ષેત્રની શરૂઆત 1973 માં જય બનાસ સાપ્તાહિકથી કરેલી। દિશાના રખેવાળ સાપ્તાહિકમાં 4 વર્ષ સહતંત્રી તરીકે ફરજ બજાવી, ત્યારબાદ રખેવાળ દૈનિકના સહતંત્રી તરીકે સેવા આપી હતી। છેલ્લા 55 વર્ષથી પત્રકાર ક્ષેત્રમાં ફરજ બજાવતા અને લોકોમાં ખૂબ જ લોકપ્રિય ગગનવાણી નામનું સાપ્તાહિક અખબાર દ્વારા લોકોના પ્રશ્નોને ઉજાગર કરનાર તેઓનું આજે જન્મદિવસ હોવાથી ધાનેરા તંત્રી સંઘ તેમજ પત્રકાર મિત્રો દ્વારા તેમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા। કંકુ તિલકથી તેમજ ફુલહારથી તેમનું સ્વાગત કરી કેક કાપી સાથે ભોજન લઈ જન્મદિવસની ઉજવણી કરી હતી। રિપોર્ટર અશોક ઠાકોર, બનાસકાંઠા।